તો ભાઈ આ વાસળી આપણા ફાર્મમાં આવી છે. જો ભાઈ આપણી ક્રોસ ગાય અને બીજી ક્રોસ ગાય જોગો મોમો લઈને આવ્યા હતા મસ્ત મજાની. ભાઈ આજે આપણે ત્યાં ગૌમૂત્ર લેવા માટે ગૌમૂત્ર વાહન આવી ગયું છે. થોડી બેને કોટીઓ લગાવ્યું છે. આપણી પેલી એચએફ ને આવ્યું ને કેવી લાગે છે એક મસ્ત કોમેન્ટ કરજો. તો હેલો દોસ્તો, તો હમણાં 2 દિવસ વ્લોગ નહીં આવે કેમ. હાય કોકરેજ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો બધી વાસળીઓ બધી મોજમાં છે. તાકી રહ્યો મોરલા કરજો ભાઈ ભાઈ. હી હી મમ્મા હો લાડચી મણી બધા મસ્ત. તમારી એક ફોટો થઈ જાય આજના વ્લોગ. ભાઈ મસ્ત મજાનો ફોટો ક્લિક થઈ ગયો છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે ઘણા લોકોએ કોમેન્ટ કરી કે મારવાડી લાવો, કાઠિયાવાડી લાવો. તો ભાઈ સારી ઘોડી આવવાની છે. લગભગ 3-4 જગ્યાએ વાતચીત ચાલુ છે. સેટલમેન્ટ થશે એટલે આપણે લાવી દઈશું. કેમ કે અત્યારે મને હવે ખબર પડી કે ઘોડીના આવા ભાવ હોય 2-2 લાખ, 3-3 લાખ, 4-4 લાખ. એટલે આપણે ઘોડી લાવવાની છે, પણ કેવી માપની લાવવાની. સાડી કાકા એટલે જોઈએ છે, વિચારીએ છીએ કેવું સેટલમેન્ટ થાય. કેટલા સુધીની લાવવાની? સસ્તી સારી આવડે. સસ્તી સારી ગાયની કિંમતની માપની હારી એકદમ પહેલી વખત સારું બચ્ચું માપનું લાવવાની. કેવું ફાવે, કેવું છે, ચમચમ છે. અમારે સખ્તોભાઈ ઘોડી માટે એક્સાઇટેડ છે. સખ્તોભાઈ કે 4 લાવો ઘોડી ટ્રીટમેન્ટ બધી. સખ્તાભાઈ તમે કરશો ને? હા, તો આપણે માપની કિંમતની વ્યવસ્થિત લાવો. પહેલી વખત લાવી છે એટલે. અને મધરબેન હવે કમ્પ્લીટ દૂધ ઉપર આવી ગયા. 3-4 લીટર દોવામાં બધે મસ્ત થઈ ગઈ. હવે તમને આજકાલમાં લાઈવ બતાવી દઈએ. આટલી ક્વોલિટી ચોખ્ખી છે. આ એચએફ પણ મસ્ત મજાની થઈ ગઈ છે. હવે ખાવા પીવામાં એકદમ સ્વસ્થ થઈ ગઈ છે. અને આ ગીર ક્રોસ આજે વેચી જશે લગભગ. ભાવતાલ થઈ ગયો છે. અને આને તો આપણે દૂધમાં રાખવાની, કેમ કે દૂધ ઉપર સારી આવી ગઈ છે મસ્ત. અત્યારે 11 લીટર દૂધ છે હાલ. આને પણ 9 થી 10 લીટર દૂધ હાલ છે. તો જોઈએ છે. તો લક્ષ્મીબેન આ વાસળી પણ એકદમ મસ્ત થઈ ગઈ છે. તો વાસળીની હવે ટ્રીટમેન્ટ આપણે બધી કરી રેડી થઈ ગઈ છે. આ જો કોકરેજ અહીંયા મોજમાં છે. હે તો બધા મસ્ત મજાના મોજમાં છે. કેમ છો? તો ભાઈ આજના વ્લોગમાં લગભગ 1-2 ગાય નવી આવવાની છે, તો તમને બતાવશું. નહીં તો ત્યાં મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ હવે આપણે વાસળીઓને ખુલ્લી કરવાની છે. અને ગોવા ભાઈ આપણે વસેરી લેવાની છે, હોય ધ્યાનમાં કહેજો. આવી ગઈ હું શું કહું, આપણે વસેરી લેવાની સારી આપણા તબેલા માટે. ઘોડી લેવાની એમ ને. આજ લાવો, કાલ લાવો, જાર લાવો. ચેક ધ્યાનમાં તમારો કોન્ટેક્ટ કરજો. ખરેખર મજાક નહીં કરતો એમ. અરે એ શકતા ભાઈ ખોલા રે. આ 2 ખોલ્યા ઓકડાવાળા ભાઈ બંધ લાખીને તો ખોલ. હાય લક્ષ્મી. ના ના એ પટાવો પેલે અહીંયાથી અહીંયા છોડી ગયા હતી. હવ માં એ જો બા ખંડિયા ગાડા વાળે જો એ હા આ ઠાકરો ખરી ને એટલે થોડુંક એને વાર લાગે એમ. એને જેઠાના કોઈ જેઠા બોધે ના આવેલા. જેઠાનો અનુભવ કરી ગાય એને છોડવામાં થોડી વાર લાગે. શકતા પેલા 2 છોડ ને ઓકળ થઈ ગઈ ને. ઓકળો ના પાડી ભાઈ હાલ ઈ રેડી છે. હાલ ના પાડી છોડજી પણ છોડવાના અત્યારે બાજુ એટલે પોકી યાર એટલે બાપડા રેડી છે. એમાં કોઈ આકડા નહીં થાય. એ 4 ઊભી રહે કમ્પ્લીટ મોજથી. ગુંજ હે એને પેલું ડાયરિંગ રાખવાનું. હા હે ભાઈ આજે આપણે ત્યાં ગૌમૂત્ર લેવા માટે ગૌમૂત્ર વાહન આવી ગયું છે, જોઈ શકો છો. તો ગૌમૂત્રના કેન ભરાઈ ગયો છે ને એક આપણા ફાર્મમાં
HF नवी आई है। આપણે ખમ્બર નવી આવી છે, વિયાણી છે, કાલે વિયાયેલી છે। જો ભાઈ આપણી ક્રોસ ગાય અને બીજી ક્રોસ ગાય જોગો મોમો લઈને આવ્યા હતા મસ્ત મજાની, તો બંને ભરાઈ છે અને જોગો મોમો એક મસ્ત મજાની HF આલી આપણને, એ તમને બતાવીએ। તો રાતના રાજા ફરે જો ભાઈ, વાહ જોરદાર ક્રોસ છે ભાઈ। તો ભાઈ આ વાસળી આપણા ફાર્મમાં આવી છે। ધીમે ધીમે હલા મેલ પગ હે હાય ઘોડી ઘોડ છે મારે આપણે। હા ઓ વાહ। ગુડ મોર્નિંગ દોસ્તો। તો જો ભાઈ શિયાળો સમજવો કે વરહાળો સમજવો કોઈ ખબર પડતી નહીં। આજે રાતે વરસાદ જોરદાર પડી ગયો, જોઈ શકો છો, પાણી પાણી કરી દીધું। તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ। તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। રાતે ભાઈ બે ગાયો આવીને, બે ગાય ગઈને એવું બધું હતું, તો તમને ગાયો જોઈ ના જોઈ તો બતાવી દઈએ। અને રાતે વરસાદ જોરદાર પડ્યો છે, તમારે કેવો પડ્યો છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો। જય ગૌ માતા, જય ગોપાલ। હા તો મેં કીધું વરસાદ ખૂબ છે ભાઈ, તો જોઈ શકો છો ભાઈ। તમે બધા વિચારતા હશો કે ભરતભાઈ આ શેડ બનાવ્યો છે અને આટલા દિવસથી આ વાળ ભાગી ગઈ છે, કેમ હમી નહીં કરાવતા? તો ફાઇનલી એમાં એવું છે કે સામે દુકાન છે ને, એ દુકાનથી મળીને આ સુધી આપણે જગ્યા ભાડે આપી દીધી છે। મહિને 15,000 રૂપિયા ભાડે આપી છે। તો આ શેડ લગભગ આપણે એમને આપી દઈશું અને આપણે બધું હવે તો લીમડો છે ને ત્યાં કરવાની ગણતરી છે। થોડી વાળ કરી પાણીનો ટોકો ત્યાં જશે અને આ બાજુ પત્ર નાખવાનો છે, એવું બધું આયોજન કરીએ છીએ। કેમ કે આ જગ્યા હમણાં મરચાવાળાને ભાડે આપી દીધી છે આખી, એટલા માટે। અને ઘણા લોકોની કોમેન્ટ આવે કે આ જગ્યા પડી અહીંયા કેમ કોઈ વાવેતર થતું નહીં? તો ભાઈ આ જમીન બધી ભાડે આપેલી છે મરચાવાળાને। જ્યારે સિઝન હશે ત્યારે તમને અહીંયા મરચાં જોવા બધે મળશે। અત્યારે બિન સિઝનમાં પણ ભાડું જગ્યાનું ચાલુ છે, એટલે આપણે અહીંયા હાલ ગાયોને લીમડ નીચે નિયર પાણી બધું કરશું અને ત્યાં રાખશું અને આપણું ભાડે આપેલું છે। તો મિત્રો મળીએ હવે આપણે ફાર્મ પર જઈ, અને આજે વરસાદ જોરદાર આવી ગયો, જોઈ શકો છો। તો જય ગૌ માતા, જય ગોપાલ। અને ઘોડી લાવવાની છે પણ થોડા ટાઈમ લાગશે, કેમ કે હમણાં થોડું આપણે ફાર્મમાં સેટલમેન્ટ કરવાનું છે। થોડી જગ્યા જે પેલો લીમડો દેખાય ને એની પાછળ થોડા બાવળ છે એ બધા કાઢી દેવા છે ને, લીમડો આપણે વચ્ચોવચ્ચ કરી દેવો, જેથી 1-2 ગાયો 4 ગાયો ત્યાં બંધાય એવું આયોજન કરવું। એટલે પાછલા ભાગના બાવળ બધા કાઢી દેવા છે, આ બધું કામકાજ કરવું છે। તો થોડા દિવસ ઘોડી માટે, અને ત્યાં સુધી આપણે સારી વસેરી ગોતરે શું આપણા મગજમાં સેટ થશે એટલે આપણે લાવી દઈશું ભાઈઓ। જય ગૌ માતા, જય ગોપાલ। એટલે હું તો સમજો યાર, શક્તિ મને બીવરાઈ નહીં છે યાર। છે હું કહું બલાડું ક્યાંથી આવ્યું? તો સચિનભાઈને કાલે કોલ કર્યો, સચિનભાઈ કે 2 દિવસમાં આવું છું, થોડા એ કામમાં છે, મગફળીને બધું લેવાનું હતું, તો વાંધો નહીં, 2-4 દિવસ સુધી આવી જો। તો હવે આપણે દેશી ગાય મસ્ત મજાની કરવાની છે। હાય ટકુડા, કેમ છે? તો મિત્રો મળીએ। તો ભાઈ નવી HF સારી હાઈટમાં છે, પેલી ટકોડી થોડા ભાવમાં હે, 40 આજુબાજુની કોઈને જોવે તો કહેજો। અને આ ટકુડો બચારો ઠંડીનો ઠરી ગયો છે,
આને હવે આજે ક્યાંક બાંધવાની વ્યવસ્થા કરવી પડશે. ભાઈઓ તો મને એવું છે કે ભરતે દૂધ નહીં ભાવતા, પણ આજે 1 લીટર દૂધ પીવે છે, છતાં આ ઠંડીનો ઠર્યો છે રેડી રહે. બસ આ બંને સ્ટ્રોંગ છે, એ એક જ એવું છે. કેમ કે માનું દૂધ મળ્યું નથી, આપણે ગમે એટલું પાવો પણ માનું દૂધ પીવે ને એ વાસળું આખું અલગ હોય છે. પણ બનતી કોશિશ આપણે કરશું. આજે બધા ઠરી ગયા છે તો ફટાફટ આમને આપણે નિયર કરી દઈએ મિત્રો. થોડી બેને કોટીઓ લગાવ્યું છે આપણી પેલી એચએફને આવ્યું હતું ને, કેવી લાગે છે એક મસ્ત કોમેન્ટ કે જેવું પારેમાં તૂટવા આવ્યું હતું. પંખોળ કેટલા દિવસ રાખે જોઈએ હવે. બધા મોજમાં છે. તો હેલો દોસ્તો, તો હમણાં 2 દિવસ વ્લોગ નહીં આવે કેમ કે અમારા વાહમાં કોગળોમાં એક દાદીમાં ઓફ થઈ ગયા છે, ઉંમર લાયક હતા, પણ 2-3 દિવસ હું ત્યાં છું. તો વ્લોગ કાલને અને પરમ દિવસ આવી જશે, કદાચ 2 દિવસ વ્લોગ નહીં આવે. જય ગૌ માતા, જય ગોપાલ, સબસ્ક્રાઈબ આપજો બધા. સૌને જય દ્વારકાધીશ, જય રામ આપીર. અને ગૌ માતા તમને 2 દિવસ પછી જોવા મળશે મિત્રો. તો આ વ્લોગને એન્ડ કરીએ છીએ, મળશે નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.